જય માતાજી, જય જોગણીમાં। તો આજે અમારે જોગણીમાંનું વધામણું છે, તો અમે હવે જોગણીમાંની વધામણીની તૈયારી કરીશું અને વાહના દરેક ભાઈ બહેનો અને માતાઓ સાથે માતૃમાના વધામણે જઈશું। તો હવે અમે નીકળી ગયા છીએ માતૃમાના વધામણે। તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો, બહુ સરસ છે એવો વિડીયો, મજા આવશે તમને જોવાની। અને તમે જોઈ શકો છો નાના નાના બાળકો પહોંચી ગયા છે ગામના પાદરે ભાગોરે, જે નેહળો કહેવાય ગામની પાદર, પીપળો આવ્યો અને આ છે માતાઓ બહેનો અને જૂની પરંપરા પ્રમાણે એ એમના માતાજીના વધામણાના ગીતો ગાય છે। તો તમને પણ એ ગીતો સંભળાવું, તમે જોઈ સાંભળી શકો છો। તો તમે સાંભળો વધામણા। તો એ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને નીચે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગામ ભાગોર રિક્ષા સ્ટેન્ડ, અને અહીંયા અમે કરીશું નારસંગાવીરના દીવા અગરબત્તી। તો તમને પણ બતાવું નારસંગાવીરનું મંદિર, જૂના વડવા અમારા, બહુ જૂના એવા વડવા। તો આ છે આપણા નારસંગાવીરનું મંદિર, ત્યાં પાણો પણ છે તેમનો મહારાજનો, તમે જોઈ શકો છો। અને અમારા ભાઈ હવે ત્યાં મહારાજના દીવાબત્તી કરશે, ત્યારબાદ અમે જઈશું આગળ માતૃમાના। તો તમે નારસંગાવીરના દર્શન કરી શકો છો। તો હવે આપણે જઈશું આગળ માતૃમાના મંદિર આગળ। તો માતાઓ બહેનો બનાવી રહીજો, પોતપોતાના માતાજીના વધામણા ગાતા ગાતા આવી રહ્યા છે। અને આપણે જૂના એવા પૌરાણિક જૂની માતૃમાનું જે ગામ ટોડાનું મંદિર તમને બતાવીશ, તમે જોઈ શકો છો। આ છે માતૃમાનું મંદિર, આ છે ગામ ટોડાના માતૃમાનું મંદિર। તો આવો તમને પણ દર્શન કરાવું મારી સાથે। તો તમે જોઈ શકો છો માતૃમાનું મંદિર। તો તમે પણ કોમેન્ટની અંદર જય માતૃમા લખવાનું ના ભૂલતા, અને તમે દર્શન કરી શકો છો ગામ ટોડાની દેવી માતૃમા, તમે દર્શન કરી શકો છો। જય માતૃમા। ઘુમ્મટ, મંદિરનો અંદરનો નજારો તમને બતાવી દઉં। અમારા ભાઈ માતાજીની પૂજા કરી રહ્યા છે, શ્રીફળ સુખડી, અને અહીંયા માના વધામણા ચાલુ છે ગાવાના। તમને બહારથી પણ માતાજીનો સુંદર એવો નજારો બતાવી દઉં। આ છે પૌરાણિક મૂર્તિ, જ્યાં આનો ઇતિહાસ બહુ અલગ છે આખો, તે બહારનો નજારો પણ જોઈ શકો છો। સરસ મજાનો બહુ જૂનો એવો વડ, કે જ્યાં અમે અહીંયા બહુ રમ્યા નાના હતા ત્યારે, તલાવની પાર ઉપર માતૃમાનું મંદિર આવેલું છે ઈરાણા ગામની અંદર। તમને તલાવ પણ બતાવીશ, તમે જોઈ શકો છો। અને આપણા વીર સપૂતો તોફાની જ્ઞાનીઓ, એના મિત્રો। તો આવો તમને હવે તો આપણા ઈરાણા ગામનું તલાવ બતાવું। તો આ છે આપણું ઈરાણા ગામનું તલાવ। કોણ કોણ આ તલાવની અંદર નાહ્યું છે કોમેન્ટ કરીને જણાવજો। જૂનો વડ, આ વડ ઉપર પણ કોણ કોણ રમ્યું છે એ પણ જણાવજો। તો આવો તેમના વધામણા તમને સંભળાવું।
તો અહીંયા માત્રમાનું વધામણું થઈ ગયું છે. તો ફાઇનલી હવે આપણે જઈશું જોગણીમાંનું વધામણું કરવા માટે, અને ત્યાં જઈને આપણે માતાજીના નૈવેદ્ય જે થતા હશે કરીશું. આ છે અમારો રાહુલ પ્રજાપતિ, ડોરાળો, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે જોગણીમાના મંદિરે, અને અહીંયાથી હવે આપણે માતાજીનું વધામણાની વિધિ કરીશું. તો ભુવાજી શ્રી દ્વારા માતાજીનું જે નિવેદ થતું હોય એ કરવામાં આવે છે. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. Goodbye.